બીજા વિશ્વયુદ્ધના ઇતિહાસમાં ખબર છે એક એવો સિક્રેટ અધ્યાય છે જેના વિશે બહુ જ ઓછા લોકો જાણતા હશે. આ એક એવા યુદ્ધની વાત છે જે હથિયારોથી નહીં પણ દિમાગથી લડાયું હતું. વિચાર તો કરો, એક એવી સેના જેણે ભ્રમ અને છેતરપિંડીને જ પોતાના સૌથી મોટા હથિયાર બનાવી દીધા. તો ચાલો આપણે આ અનોખી ઘોસ્ટ આર્મીની દુનિયામાં જરા ઊંડા ઉતરીએ. આ સવાલ જ આખી વાતનો સાર છે. એવી સેના સામે કેવી રીતે લડાય જેનું અસ્તિત્વ જ ન હોય? મતલબ એક એવી આર્મી જે દેખાતી તો હતી પણ હકીકતમાં હતી જ નહીં. એક એવું લશ્કર જેણે દુશ્મનની આંખોમાં એવી ધૂળ નાખી કે યુદ્ધનો આખો નકશો જ બદલાઈ ગયો. આ જે સિક્રેટ યુનિટ હતું ને, એનું કોડનેમ પણ એના કામ જેટલું જ અજીબ અને રહસ્યમય હતું. વોટર માર્ચ. આ નામ પરથી જ અંદાજો આવી જાય કે આ કોઈ સામાન્ય સૈનિકોની ટુકડી તો નહોતી જ. એમનું કામ હતું યુદ્ધના મેદાનમાં વાસ્તવિકતા સાથે જ રમત રમવાનું. તો ચાલો જરા એ સમયમાં પાછા જઈએ. બીજા વિશ્વયુદ્ધનો સમય હતો અને પરિસ્થિતિ સાચું કહું તો ખૂબ જ ગંભીર હતી. મિત્ર દેશોને બસ કોઈ પણ ભોગે જર્મન સેનાને હરાવવી હતી અને એના માટે કંઈક નવું, કંઈક એકદમ હટકે વિચારવું જરૂરી બની ગયું હતું. પડકાર એકદમ સીધો અને સ્પષ્ટ હતો. જર્મન સેનાને ગેરમાર્ગે કેવી રીતે દોરવી, એમને એવી જગ્યાએ વ્યસ્ત કેવી રીતે રાખવા જ્યાં હકીકતમાં કોઈ ખતરો જ ન હોય. અને આનો જવાબ એક એવા આઈડિયામાં હતો જે યુદ્ધના ઇતિહાસમાં આ પહેલાં કોઈએ વિચાર્યો પણ નહોતો. જુઓ, આ લડાઈ જીતવા માટે બંદૂકો કરતાં કંઈક બીજું જ જોઈતું હતું. કલ્પના શક્તિ. એટલે જ એક એવું યુનિટ બનાવવામાં આવ્યું જેમાં સામાન્ય સૈનિકો નહોતા. એમાં ભરતી કરવામાં આવ્યા કલાકારો, ડિઝાઇનરો અને સાઉન્ડ એન્જિનિયરોને. અને આ જ યુનિટને આજે ઇતિહાસ ઘોસ્ટ આર્મી તરીકે ઓળખે છે. હવે વાત કરીએ એમના હથિયારોની. વેલ, એ એવા હતા જેની કોઈ દુશ્મન કલ્પના સુદ્ધા ના કરી શકે. એમણે આખી કાલ્પનિક સેના ઊભી કેવી રીતે કરી? ચાલો જાણીએ. આ બહુ જ રસપ્રદ છે. એક વાત તો પાક્કી હતી. એમના શસ્ત્રાગારમાં બોમ્બ કે ગોળીઓ જેવું કંઈ નહોતું. એવું કંઈ જ નહીં જે દુશ્મનને સીધું નુકસાન પહોંચાડે. ના, એમના હથિયારો તો સાવ અલગ જ હતા. એમની ખરી તાકાત હતી એમની ક્રિએટિવિટી અને કલ્પના શક્તિ. યસ, એમણે કળાનો ઉપયોગ યુદ્ધના મેદાનમાં એક ઘાતક હથિયારની જેમ કર્યો. તો એમની યુક્તિઓ મુખ્યત્વે 4 પાયા પર ટકેલી હતી. પહેલું હતું ઇન્ફ્લેટેબલ ટેન્ક અને તોપો. મતલબ હવાથી ફૂલાવી શકાય એવી રબરની ટેન્કો જે દૂરથી એકદમ અસલી લાગે. બીજું, જબરદસ્ત પાવરફુલ સ્પીકર્સ જેમાંથી આખી સેનાની હલચલનો અવાજ આવતો. ત્રીજું, ફેક રેડિયો મેસેજ જેનાથી દુશ્મનને ખોટી માહિતી મળતી. અને ચોથું, એક્ટર્સ જે મોટા ઓફિસરો હોવાનો ડોળ કરતા. આ બધું ભેગું થઈને એક એવો પરફેક્ટ ભ્રમ ઊભો કરતું કે વાત જ ના પૂછો. આનો એક બેસ્ટ ઉદાહરણ આપું. એક 40 ટનની શેરમેન ટેન્ક જેને જોઈને દુશ્મનના પરસેવા છૂટી જાય, એને ફક્ત 4 સૈનિકો ભેગા મળીને ઉંચકી લેતા. વિચાર કરો, આ બધું હતું તો એક નાટક જ, પણ એની અસર એકદમ સાચી અને જીવલેણ હતી. ઓકે, તો આ બધી તૈયારી તો થઈ ગઈ. પણ મોટો સવાલ એ હતો કે આ નાટકનો અસલી યુદ્ધના મેદાન પર શું પ્રભાવ પડ્યો? આ ભ્રમને હકીકતમાં કેવી રીતે ઉપયોગમાં લેવાયો? મિશન એકદમ સિમ્પલ હતું. દુશ્મનનું ધ્યાન ભટકાવવાનું. એમને એવો વિશ્વાસ અપાવવાનો કે અમેરિકી સેના ત્યાં છે જ્યાં એ હકીકતમાં છે જ નહીં. આનાથી શું થતું? દુશ્મન પોતાની આખી ફોર્સને ખોટી દિશામાં મોકલી દેતો અને બીજી બાજુ અસલી હુમલા માટે રસ્તો સાવ સાફ થઈ જતો. આ લોકો શું કરતા? રાતના અંધારામાં ચૂપચાપ પોતાની રબરની આર્મી ગોઠવી દેતા, ફેક રેડિયો સિગ્નલ મોકલતા અને સવાર પડે ત્યાં સુધીમાં તો એક આખું નકલી મિલિટરી બેઝ તૈયાર, જે દુશ્મનના જાસૂસી વિમાનોને એકદમ સાચું લાગતું. અને આ બધું શા માટે? એક અસલી સેનાને બચાવવા માટે. પરિણામ એ આવતું કે દુશ્મન આ નકલી સેના પર પોતાનો બધો દારૂગોળો વેડફી દેતો અને ત્યાં સુધીમાં આપણા અસલી સૈનિકો બીજી કોઈ જગ્યાએ સેફલી પોતાનું મિશન પૂરું કરી લેતા. આ એક એવું નાટક હતું જેણે હજારો લોકોની જિંદગી બચાવી. હવે સૌથી આશ્ચર્યની વાત, યુદ્ધ પૂરું થઈ ગયું, પણ ઘોસ્ટ આર્મીની આખી કહાની લગભગ 50 વર્ષ સુધી દુનિયાથી છુપાવીને રાખવામાં આવી. આ એટલું ટોપ સિક્રેટ ઓપરેશન હતું કે જેની અસર ખૂબ જ મોટી અને દૂરગામી હતી. આ નાનકડા યુનિટે 20 કરતાં પણ વધારે મોટા ઓપરેશન્સ કર્યા. વિચારો, રાઇન નદી પાર કરવાની હોય કે પછી નોર્મેન્ડીના કિનારે, દરેક મોટી લડાઈમાં એમણે દુશ્મનને બેવકૂફ બનાવ્યો હતો. પણ એમની સફળતાનો સૌથી મોટો પુરાવો કયો? તો એ છે આ આંકડો. એક અંદાજ મુજબ
એમની આ ચાલાકીભરી યુક્તિઓથી લગભગ 30,000 સૈનિકોના જીવ બચ્યા હતા. 30,000! આ કોઈ નાની વાત નથી. ટૂંકમાં કહીએ તો એમનું કામ ઇતિહાસની સૌથી શક્તિશાળી સેનાઓમાંથી એકને મૂર્ખ બનાવવાનું હતું, અને એમાં તેઓ પૂરેપૂરા સફળ થયા. આ નાનકડી ટુકડીએ કળા અને બુદ્ધિના જોરે સાબિત કરી દીધું કે યુદ્ધના મેદાનમાં અસલી હથિયાર તાકાત નહીં, પણ દિમાગ છે. આ કહાની આજે પણ એટલી જ મહત્વની છે. આપણે એક એવા સમયમાં જીવી રહ્યા છીએ જ્યાં ફેક ન્યૂઝ અને ખોટી માહિતીનો દુરુપયોગ સતત થઈ રહ્યો છે. ત્યારે આ ઘોસ્ટ આર્મી આપણને યાદ અપાવે છે કે છેતરપિંડીનો ઉપયોગ હંમેશા ખરાબ કામ માટે જ નથી થતો. ક્યારેક એક સારો ભ્રમ પણ હજારો લોકોની જિંદગી બચાવી શકે છે. આ વિશે વિચારવા જેવું છે, ખરું ને?